હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આપણે બનાવવાનું છે આજે સરગવાનું શાક, એકદમ ગ્રેવીવાળું. તે સિંગદાણાની ગ્રેવીવાળું થશે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. એક તપેલી લેવાની છે, એમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અહીંયા મેં 200 ગ્રામ જેટલી સિંગ લઈ લીધી. તે બાફી લેવાની. તે સારી રીતે બફાઈ જાય પછી બનાવવાની છે. અહીંયા એક તવીમાં 1 કપ જેટલા સિંગદાણા લીધા છે, તેને અધકચરા શેકી લેવાના. અહીંયા આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. આપણી સિંગો બફાઈ ગઈ છે. તે પછી આપણે એને ઉતારી લેવાની છે અને ચેક કરી લેવાની. તે બફાઈ ગઈ, આપણી સિંગો તૈયાર થઈ ગઈ. એક પેન લેવામાં, એમાં 2 થી 3 કળી જેટલું તેલ લઈ તે ધીમી આંચે તે ગરમ થવા દેવાનું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી જીરું, પછી અહીંયા 1 ડુંગળી મોટી સુધારી લીધી છે, તે લાલ થવા દેવાની. તે ધીરે ધીરે શેકાવા દેવાની છે. અહીંયા આપણી દાળ ડુંગળી થવા લાગી છે. ત્યાર પછી આદુ લસણની પેસ્ટ ઉમેરવાની. તે પણ લાલ થઈ જવા દેવાની, જેથી તેનું કાચાપણું નીકળી જાય. અહીંયા 1 ટામેટું લઈ લીધું છે, તેથી તેનો ટેસ્ટ સારો આવશે. તેની ગ્રેવી બરાબર થવા દેવાની. અહીંયા આપણા ટામેટાં ચડવા લાગ્યા છે. પછી 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, તેને સારી રીતે મિક્સ કરી લેવાનું. ત્યાર પછી થોડું પાણી ઉમેરી થવા દેવાનું. એ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે. અહીંયા થોડું પાણી ઉમેરી લીધું છે આપણે, જેથી તે દાજી ના જાય. હવે સારી રીતે મિક્સ કરી અને ગ્રેવી થવા દેવાની. હવે અહીંયા આપણે સિંગદાણા શેક્યા હતા, તેનો અધકચરો ભૂક્કો કરી દીધો છે, તેને શેકાવા દેવાના. તેની ગ્રેવી સારી આવશે સિંગદાણાની. તે પછી અડધો કપ જેટલું પાણી ઉમેરી ગ્રેવીને સારી રીતે મિક્સ કરી દેવાની. આપણી ગ્રેવી થવા લાગી છે. ત્યાર પછી આપણે અહીંયા ઉમેરવાના છે સિંગો બફાયેલી, અને એના અંદરનું પાણી પણ ઉમેરી દેવાનું છે સિંગોનું, જેથી ટેસ્ટ સારો આવે. તેને મિક્સ કરી થોડી વાર રહેવા દેવાની. આપણી ગ્રેવી સારી થઈ ગઈ છે. દેખવામાં એકદમ લાલ છે. હવે તેમાં આપણે ઉમેરવાનું છે પાણી 1 કપ જેટલું. તમે વધારે ઓછું કરી શકો. અહીંયા મેં 1 કપ પાણી લીધું છે. થોડી વાર થવા દેવાનું. ત્યાર પછી લીલા ધાણા ઉમેરવાના. અહીંયા આપણું શાક રેડી છે. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અહીંયા આપણે પીરસી દઈએ છીએ. એકદમ ચટાકેદાર તૈયાર છે આપણું સરગવાનું સિંગ.
અને આપણે રોટલી ભાત કે રોટલા સાથે કોઈ પણ સાથે ખાઈ શકીએ છીએ. એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે.